આજનું રાશિફળ રવિવાર 18 મે 2025થી 7 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, તેમને અચાનક લાભ મળશે। વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે। રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે। 18મી મે રવિવાર છે। રવિવાર સૂર્યદેવને સમર્પિત છે। આ દિવસે સૂર્યદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે। જ્યોતિષ ગણતરી મુજબ 18 મે રવિવારનો દિવસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ચાલો જાણીએ 18 મે 2025ના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે। મેષ રાશિથી મીન રાશિ સુધીનું રાશિફળ જુઓ। આજે આ 7 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે અને તેમને અચાનક લાભ મળશે। 1. મેષ રાશિ એરીઝ, અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો। નાણાં તમારા હાથમાં થી આસાનીથી સરી જ વાંચતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે। કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ વ્યક્તિનું આગમ ઉજવણી અને પાર્ટી નિક્ષણો લાવશે। આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો। ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે। તમારા જીવનસાથી તમને બહાર જ વાત કરશે, જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું છે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે। આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો। ક્રોધને નિયંત્રણમાં રાખો। 2. કર્ક રાશિ કેન્સર, જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો। જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો। સાથે તમને ધનલાભ થઈ શકે છે। બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશી નિક્ષણો લાવશે। રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે। આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે। તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના તબક્કાને જીવન કરવા માટે રિવાઇન્ડનું બટન દબાવ્યું હોય। તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો। 3. સિંહ રાશિ લિયો, જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે। કોઈ પણ દવા લેવા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો, અન્યથા ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા ખાસ્સી વધારે છે। આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે। ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ। આજે તમે તમારા પ્રિય પાત્ર સામે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો। આ રાશિના લોકોએ આજેમફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ। આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। તમારા જીવનસાથી નિરુક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે। આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો। 4. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો। મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે। રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો। તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે। તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો। તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે, પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય, જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે। તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો, આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે। તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે, જે તમારા દિવસની થાકને દૂર કરશે। 5. ધનુ રાશિ સેકન્ડ રાહ જુઓ અને આગળના કેમેરા વડે તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી સંભાવના છે। તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવીશ કે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો। આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે। ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો, અન્યથા તેનાથી ગુસ્સો થનાર રાજગીને આમંત્રણ મળશે। તમારી હિંમત પ્રેમ અપાવશે। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ। આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે। શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે। તમને આજે આ ફરિયાદ હોઈશ કે છે કે તમારા મિત્રો તમારા માટે કામ નથી આવતા। 6. કુંભ રાશિ અક્વેરિયસ, હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં, એના કરતાં શું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો।
ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે, જેથી તમને માનસિક તાણ થઈ શકે છે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. આનંદ પ્રમોદ થામનો રંજન માટે સારો દિવસ. આજનો દિવસ મારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે. તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો. 7. મીન રાશિ પિસસ. વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો, કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવા માનસમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. પ્રેમ નિવેદના આજે તમને સુવાન હિંદે. આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરીશ કે છે જેમાં તેઓ નબળા છે. ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે. આજે 5 રાશિઓ માટે થોડો દિવસ સામાન્ય રહેવાનો છે. 1. વૃષભ રાશિ. ટોરસ. તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો. આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગ જે તમારા જીવનનો પ્રવેશ દ્વાર છે, કેમ કે સાર ઊંઘ ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. ધંધામાં ઉધાર માગવા નૈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં શુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો. લગ્ન બાદ પાપ પૂજાબની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો. આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો. 2. મિથુન રાશિ. જેમનાય ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. વેપારમાં ફાયદો. આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ. પ્રેમ અમર્યાદિત છે. પ્રેમ બેશુમાર છે. તમે આવતો પહેલા પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો ધુરંગીન જણાશે, કેમ કે પ્રેમનો શો તમને અલગજ કેફ આપી રહ્યો છે. તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે. 3. કન્યા રાશિ. વિર્ગો. આજે તમારી પાસે સારો એવો સમય હશે. આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવીરીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો, પરંતુ માર્ગમાં ધારેજા મથવાને કારણે તમે તેમ કરી શકશો નહીં. તમારા જીવનસાથી આજે તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં વેસરથી પડશે. જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો. 4. તુલા રાશિ. લીબ્રા. તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટામાં એવખાણ કરશે. તમામ જવાબદારીઓ થા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. દૂરના કોઈ ગામ તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તે માનતમને જીતવામાં મદદરૂપ થશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો. આજે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમે વિજાતીય વ્યક્તિની જોડે આંખો ચાર કરી શકો છો. 5. મકર રાશિ. કેપ્રિકોર્ન. આજે ખાસ દિવસ છે, કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે. મિત્રો તમારો દિવસ જળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે ક્ષુંક ઉત્સાહજનક કરશે. આજે તમે તમારા પ્રિય પાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જાનીશાની છે.
આજે મેં મારો વધુ સમય એવી ચીજો પર વિતાવીશ કો છો જે મારા માટે જરૂરી નથી. તમારું લગ્ન જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું. આજે મેં સમજીશ કો છો કે સારા મિત્રો તમને ક્યારેય છોડશે નહીં.